અલ્પેશ ઠાકોરના ધર્મપત્ની જોડાયેલા છે કે આજે મારો સમાજ ક્યાંય પાછળ ના રહેવો જોઈએ। પહેલા તો એવું કીધું કે આપણે આ બધું બંધ કરો તો જ આપણા બાળકો ભણશે। ભણવાની વાત એવી રીતે ધીમે ધીમે ચાલુ થઈ। જ્યાં સુધી અમારી સાથે હશે ત્યાં સુધી અમે એમના માટે હંમેશા કામ કરતા રહીશું। એટલે એમણે જે પહેલા અનુભવ કર્યો હશે એનાથી એમને કંઈક એવું લાગ્યું હશે કે પાછળથી આપણે આ ભાવિ પેઢીને કંઈક સારું આપીએ। તો અભ્યુદય સંમેલન બાદ સરસ્વતી ધામનું એ ભૂમિપૂજન છે તે કરવામાં આવ્યું। રાત્રિ સભાનું જે આયોજન એ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। ઠાકોર સમાજના શિક્ષણ ભવનને લઈ મોટી સંખ્યાની અંદર ઠાકોર સમાજ છે ત્યાં મહાસંમેલનની અંદર જોડાયો હતો। સમાજના નાના બાળકોના હાથે આ જે સંકુલ બનવા જઈ રહ્યું છે સરસ્વતી ધામ તેનું ભૂમિપૂજન છે તે કરવામાં આવ્યું। વહેલી સવારના બ્રહ્મ મુહૂર્તમાં સરસ્વતી ધામનું એ ભૂમિપૂજન છે તે કરાયું। અલ્પેશ ઠાકોરના પત્નીએ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી હતી। આ કાર્યક્રમ એ શા માટે ખાસ હતો, આ કાર્યક્રમની અંદર એ સમાજને કેવા પ્રકારની દિશા મળી, સમાજ માટે કેવા પ્રકારના નવા નિયમો અને સાથે સાથે નવા આયામો છે તેની જરૂર છે તેની વાત પણ અલ્પેશ ઠાકોરના ધર્મપત્ની દ્વારા આ કાર્યક્રમના મંચ ઉપરથી જે એક બાદ એક નેતાઓ દ્વારા ભાષણ કરવામાં આવી રહ્યા હતા, સમાજને એક અપીલ કરવામાં આવી રહી હતી, ત્યારે અલ્પેશ ઠાકોર દ્વારા જે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેમના ધર્મપત્ની અને તેમનો પરિવાર પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતો અને તે કાર્યક્રમની અંદર અલ્પેશ ઠાકોરના ધર્મપત્નીએ આ જે મુહિમ ચાલી રહી છે એક ઠાકોર સમાજને નવી દિશા તરફ અને અત્યારે આધુનિક યુગની અંદર એક ક્રાંતિનો યુગ માનવામાં આવે છે ત્યારે સૌ સમાજની સાથે પણ ઠાકોર સમાજ એ આગળ વધતો રહે તેને લઈ તેમના વિચારો અને અલ્પેશ ઠાકોરે આ એક જે નીમ લીધી છે સમાજને આગળ લઈ જવાની તેને લઈ તેઓ સાથે અમે જ્યારે ખાસ વાતચીત કરી ત્યારે તેમને શું કહ્યું આવો તે પણ જોઈએ। ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આજે ના ભૂતો ના ભવિષ્ય રાતના 3 વાગે અલ્પેશ ઠાકોર દ્વારા એક ઠાકોર સમાજને આહવાન કર્યું હતું કે રાતના 3 વાગે સમાજને જગાડવો છે। આ જે કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, આયોજન થકી મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ઉમટી પડ્યો। ઠાકોર સમાજની બહેનો હોય, ઠાકોર સમાજના યુવાનો હોય કે ઠાકોર સમાજના નેતા હોય, તમામ એક મંચ ઉપર જોવા મળ્યા। પણ આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે જે હંમેશા શક્તિ હોય છે અને એ શક્તિ થકી કોઈ પુરુષ છે તે આગળ વધતો હોય છે અને જેઓ એ શિક્ષણની વાત લઈને આજે આગળ નીકળ્યા છે ત્યારે તેમના ઘરની અંદર આ સંમેલનને કઈ રીતના જોવામાં આવે છે, આ વિચારોને તેમનો સમાજની સાથે સાથે તેમનો પરિવાર કઈ રીતના જોવે છે, ત્યારે મારી સાથે વાતચીત કરવા માટે અલ્પેશ ઠાકોરના ધર્મપત્ની જોડાયેલા છે। તેમની સાથે સીધી વાતચીત કરવી છે કે તેઓ આ સંમેલનને કઈ રીતના જોવે છે। ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં। જય માતાજી। આજે આ સંમેલન આવડી મોટી સંખ્યામાં રાતના 3 વાગે સમાજને ભેગો કર્યો, આ વિચાર ક્યાંથી આવ્યો અને આ સંમેલનને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? મને મારા સમાજ ઉપર ખૂબ જ ગર્વ છે। એમના સાથ સરકારથી જ આ બધું થઈ રહ્યું છે। એક હાથે તાળી નથી પડતી। એમને વિશ્વાસ હતો કે મારો સમાજ, મારા યુવાનો મારા માટે અડધી રાત્રે કહીશું અડધી રાત્રે આવશે અને હંમેશા યુવાનો માટે ખૂબ જ વિચાર્યું। 15 વર્ષથી આની પાછળ લાગેલા છે અને એ લોકોના સપોર્ટથી જ આ બધું થઈ શકે, એકલા હાથે કશું જ ના થઈ શકે। બિલકુલ, આ એક જે વિચાર આવ્યો કે હવે વ્યસન મુક્તિની સાથે સાથે યુવાનોને શિક્ષણની જરૂર છે, ગાંધીનગરમાં એક ભવન એ સમાજ માટે બનાવવું ખૂબ જરૂરી છે, આ વિચાર તેમને આવ્યો એ પેલા શું તમારે કોઈ ઘરની અંદર આ બાબતે ચર્ચા થઈ હતી? આ વિચાર તેમને પેલા ઘરની અંદર મૂક્યો હતો ત્યારે કેવા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી? ભણવા પહેલા તો વ્યસન મુક્તિનું જ્યારે એમને 10 વર્ષ પહેલા જીએમડીસીમાં કર્યું હતું ત્યારે એની પાછળ ખૂબ જ સપોર્ટ મળ્યો અને એમાં બહેનોનો બહુ મોટો હાથ છે। બહેનો એવું કે મારા ભાઈએ જ્યારે આ એક હાકલ કરી છે ત્યારે અમે એમનો બહુ સારી રીતે સપોર્ટ કર્યો। વ્યસન મુક્તિમાં એણે એના ઘરમાં
પહેલા તો એવું કીધું કે આપણે આ બધું બંધ કરો તો જ આપણા બાળકો ભણશે. ભણવાની વાત એવી રીતે ધીમે ધીમે ચાલુ થઈ. પછી એમને એવું થયું કે બધાનો સમાજ, બધાના બાળકો આવી રીતે ફોરેન જતા હોય, અહીંયા ભણતા હોય, એવી રીતે બધું. તો એમને એવું કે મારા સમાજના બાળકો પણ બહાર જાય, મારા સમાજના બાળકો પણ દુનિયા જોવે, લોકો કેવી રીતે ભણી રહ્યા છે, નાના ભૂલકાઓ, એ બધું જોઈને એમને પણ એવું થતું કે આજે મારો સમાજ ક્યાંય પાછળ ના રહેવો જોઈએ. અને ધીમે ધીમે આ વિચાર મૂક્યો. જે રીતના એ ઠાકોર સમાજ એ લાંબા સમયથી આ કંઈક ને કંઈક એક નવા વિચારો છે તે કરી રહ્યા છે, અને સાથે સાથે આજ એક નવા વિચારની આ મંચ ઉપરથી છે તે જાહેરાત કરવામાં આવી, શિક્ષણ ભવનની વાત કરવામાં આવી. પણ ઠાકોર સમાજે જે બંધારણની રચના કરી, આ બંધારણની રચના એ સૌથી વધારે કોઈની ચર્ચાઓ થઈ હોય તો એ મહિલાઓની થઈ હતી બંધારણમાં, કેમ કે તમામ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક મહિલાઓને ટચ કરતા હતા. પહેલા તો ઠાકોર સમાજના જે બંધારણની રચના થઈ તેને તમે એક મહિલા તરીકે કઈ રીતના જુઓ છો? વડીલોએ જે પણ નિર્ણય લીધો હશે એ અમે બધા સ્વીકારવાના છીએ. અમે નાના છીએ, અમારા કરતાં એમને વધારે સારી ખબર પડે, એટલે એમણે જે પહેલા અનુભવ કર્યો હશે એનાથી એમને કંઈક એવું લાગ્યું હશે કે પાછળથી આપણે આ ભાવિ પેઢીને કંઈક સારું આપીએ, એના માટે એમણે નિર્ણય લીધો હશે. બિલકુલ. તો જે રીતના ભાવિ પેઢીને એક નવી પહેલ કરવા માટે આજે આહવાન કરવામાં આવ્યું, પણ જેટલો કોઈ વ્યક્તિ મજબૂતાઈથી સમાજને એકઠો કરી શકતો હોય તો તેના માટે તેના ઘરમાં રહેલી ત્રિશક્તિ એ પણ એટલી મજબૂત હોય છે, ત્યારે સમાજને પોતે આહવાન કરી શકતો હોય છે. કેવા પ્રકારના એ તેમને વિચારો આવે છે, તેમના મનની અંદર સમાજ પ્રત્યેની કેવી ભાવના છે, એ તેની ધર્મપત્ની સિવાય બીજું કોઈ એનાથી વધારે ન જાણતું હોય. કેવા વિચારધારાવાળા અલ્પેશ ઠાકોર છે, તેમને સમાજ માટે હજી આગળ કેવા પ્રકારની એ સુવિધાઓ કરવી છે, સમાજને ક્યાં પહોંચાડવો છે. જ્યાં સુધી અમારા યુવાનો અમારી સાથે છે, અને જે પણ છીએ અમે આ યુવાનોથી છીએ, આ બધાથી અમે છીએ, અને એ બધા જ્યાં સુધી અમારી સાથે હશે ત્યાં સુધી અમે એમના માટે હંમેશા કામ કરતા રહીશું. અમે જે છીએ આ બધાથી છીએ. બિલકુલ. અલ્પેશ ઠાકોરે આજથી 10 વર્ષ પહેલા એક એવી શરૂઆત કરી હતી કે જે નાના એવા ગામમાંથી નાના એવા વ્યક્તિ તરીકે તેઓએ આખા ગુજરાતની અંદર ભ્રમણ કર્યું, અને હવે અલ્પેશ ઠાકોરને કઈ જગ્યાએ તમે જોવા માંગો છો? એ જે સારા સારા કાર્યો કરે છે ને એમની સાથે હું રહું બસ. અને અમારી ભાવિ પેઢી, અમારા સમાજના બાળકો માટે અમે જે પણ કરી શકીએ એમની સાથે હું રહીશ. બિલકુલ. અને જે રીતના હવે એક નવા શિક્ષણ ભવનની એક નવી દિશા તરફ આધુનિક યુગમાં સમાજને લઈ જવાની આજથી અહીંયા એક શરૂઆત કરવામાં આવી છે, આવા બીજા કયા એવા કામો છે તમને લાગે છે કદાચ સમાજ એના ઉપર વિચારણા કરે? સમાજ કારણ કે પછાત છે, ગરીબ છે, એવી જાહેર મંચ ઉપરથી અનેક નેતાઓએ ચર્ચા કરી. એક સ્ત્રી તરીકે તમે સમાજને કઈ રીતના આગળ વધતો જોવા માંગો છો? મારો સમાજ વ્યસન મુક્ત થઈ અને દરેક યુવાન પોતપોતાની રીતે પગ ઉપર ઊભો રહે, અને પગ ઉપર ઊભો રહ્યા પછી જ્યારે એમનું ભાવિ નક્કી થાય એમાં ખૂબ સારો અમે લોકો સપોર્ટ કરી શકીએ. પૂરો સમાજના વડીલો એ લોકોને સારા સંસ્કાર આપી અને સારી રીતે દોરે, બસ એવી અપેક્ષા રાખું છું. મારો એક છેલ્લો સવાલ, એ સમાજની દીકરીઓ એ ક્યાંક ને ક્યાંક ભણતરથી વંચિત છે, સમાજ તેને ક્યાંક ને ક્યાંક બહાર ભણવા માટે નથી મોકલતો. આવનારું ભવિષ્ય, આવનારો સમય એ હવે ટેકનોલોજીનો જમાનો છે, આવનારો આધુનિક યુગ એ ઝડપથી દોડવાનો અને ક્યાંક ને ક્યાંક ઊંચાઈએ પહોંચવા માટેનો જમાનો છે. સમાજની દીકરીઓને અત્યારથી આજે નવી પેઢી અત્યારે અલગ અલગ શહેરોની અંદર અભ્યાસ કરી રહી છે, ખાસ કરીને ઠાકોર સમાજની, કે જેને અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક બાંધીને રાખવામાં આવતી હતી, તે દીકરીઓને શું અપીલ કરશો? મારી દીકરીઓ આજે આ અડધી રાત્રે જ્યારે એનો સમાજ ભેગો થયો છે એને જોઈને આપોઆપ જ એમાં ખૂબ બધો ચેન્જીસ આવશે, અને એ બધું જોઈને એ લોકો ખૂબ વધારે શીખશે. અને આટલા બધા વડીલોએ જ્યારે આટલા બધા તમે ભાષણ સાંભળ્યા છે, એમાં દીકરીઓની જ વાતો થઈ છે, તો મારી દીકરીઓ ખૂબ ભણશે, ખૂબ આગળ આવશે, અને એક દિવસ અમે આ સ્ટેજ ઉપર એમને જોવા માંગીએ છીએ કે એક મોટી અધિકારીના રૂપે બેઠા હોય. બિલકુલ. જે રીતના આ હતા અલ્પેશજી ઠાકોરના ધર્મપત્ની, કે જ્યારે અલ્પેશ ઠાકોરે એક વ્યસન મુક્તિની નીમ મૂકી, ગુજરાતમાં ભ્રમણ કર્યું, ઠાકોર સમાજને મજબૂત કરવાની તેઓએ એક તાકાત ઊભી કરી, અને એ તાકાતના આજે 10 વર્ષ પછી જ્યારે આ મંચ ઉપર રાતના 3 વાગે જ્યારે સમાજને ભેગો કર્યો, આ સમાજ જ્યારે 3 વાગે 2 લાખ કરતાં વધારેની સંખ્યાની અંદર ગાંધીનગરના રામકથા મેદાનની અંદર હાજર રહ્યો. આ રામકથા મેદાન આ ઠાકોર સમાજના સંમેલનનું સાક્ષી બન્યું છે. ના ભૂતો ના ભવિષ્ય, ક્યારેય પણ ના થયું એવું સંમેલન આજે રામકથા મેદાન ગાંધીનગરમાં યોજાયું, અને આ સંમેલન થકી સમાજને એક નવી દિશા આપવાની છે. રાતના 3 વાગે એટલે કે 26 જાન્યુઆરીની મધરાત્રે અને 27નો સૂર્ય ઉગે ત્યારે એક નવા ઉદયની ચેતના એ ગુજરાતના ઠાકોર સમાજમાં થાય તેવી નેમ સાથે અલ્પેશ ઠાકોર અને તેનો પરિવાર
આજે એક સમાજને એક નવી દિશા તરફ દોરવા માટે જઈ રહ્યો છે। જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર સમાજ હવે ક્યાં પહોંચે છે। સમાજની દીકરીઓ, સમાજના યુવાનો, સમાજમાં શિક્ષણની વાત, સમાજમાં વ્યસન મુક્તિની વાત, આવા તમામ મુદ્દાઓને ચર્ચાઓ આજે જાહેર મંચ ઉપરથી થઈ। આ જાહેર મંચ ઉપર એક સમાજની એકતાના પણ દર્શન થયા। કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં, કોઈ પાર્ટી નહીં, માત્ર મંચ ઉપર દેખાયો તો ઠાકોર સમાજ દેખાયો અને ઠાકોર સમાજની એકતાના દર્શન આજે પૂરા ગુજરાતની અંદર એ ચર્ચાઓનો વિષય બન્યો છે। જોવાનું રહેશે કે આ સંમેલન થકી એ સમાજને હવે કેવા પ્રકારની નવી દિશા મળે છે। ન્યૂઝરૂમ ગુજરાત, કૃણાલ આહિર, ગાંધીનગર।